મારા લાલો ગાડી શીખવા જાય હે, ચાવી આલ દીધી એને ગાડી જ્યાં બે ગાડી મોબાઈલ એમાં ગાડીનો આટો મારે છે. તો કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું બ્લોગમાં. દરદરમાં કંપનીના કામ બતાવી દીધા હે. એક છોકરાના સેફ્ટી બૂટ પહેર્યા વગર અત્યારમાં આવી ગયો તો ઇન્ટરવ્યુમાં અંદર જતા એના પગમાં વાગ્યું છે, એટલે એને ફટાફટ બૂટ હાલી દેવો પડશે. એના બૂટ હાલી દઈએ પછી આગળનું કામ ચાલુ કરીએ. આપણે બૂટ લઈને આવી ગયા છીએ. चल जूता पहन ले फटाफट, ले ले जूता. हाँ हाँ ठीक है, अभी काम पे लग जा फटाफट. जूता तो ठीक है, जा जूता पहन के अंदर हो जा. चलो जूता आप ही दे ना जो. हाँ गाड़ी रखड़ी घड़ी હવે ઇડલી ઢોસા ખાવા જવું હોય એટલે આ જેટલી ટ્રાય કરી અમારી ખાતી પાછળ ગેટે આય પણ પાંચન ખબર હોય તો આપણે આટો મારતા જઈએ પેલા. એ પાછળ ગેટ થી તું આવીશ ને બહાર થી પેલા દુકાન મારા લાલો ગાડી શીખવા જાય હે, ચાવી આલ દીધી એને ગાડી જ્યાં બે ગાડી મોબાઈલ એમાં ગાડીનો આટો મારે છે. બોલો ચાવા चलो आना गाड़ी सिखा दिए. हमारा भाई बंद से लाला भेजा है ना, खोल दो करो बोल. हाँ भरत भाई, हाँ गाड़ी ने आटो मारो ना सीखवाड़ दो आज. चलो आज नव ड्राइवर भेजो गाड़ी में लालो हमारो गमे ते भटकाड़ा. लाला भटकाड़ तो हर की भटकाड़ी दे के दवाखाना ना आओ, केस का बड़ा થઈ જાય ભલે. ઉભરા બોલો શું નામ? ભરત બોલો. કોણ? એ તો નવાડો મેં નવાડો તો અહીંયા નહીં ચાલતું દેખો. ઓહો હો એવું ને કે તને તમે પગ દબાવા લાયા ઓફિસ में गया है तो तेरे को मालूम नहीं था कि इधर कैसा कंपनी है, तूने देखा नहीं था ना. પછી મેં કીધું ના તું નાઈ જા કહું છું. ફોન લગાવીને વાત કર. હા વાત કરે પછી જ ના કર બાર કારણ બાર ના કરતો વાંધો ને. બીજો છોકરો આપી દઉં. એક 12 પાસ એન્ટર કરેલો છોકરો જરૂર. હા એન્ટર પાસ આઉટ નાઇટમાં તે વાંધો નહીં. ઓહો કરશે, હું મોકલી દઉં. એ હા લાલા પૂજા તો ભાઈ મને બીક લાગે ગાડી પર. વાહ લાલા આવડતી નહીં ગાડી. આવડે તો ખરી પણ મતલબ ભટકાડા દેવી ભટકાડા કે પૂરું કે ના બીઆઈ છે બહુ માણા બીઆઈ છે. આ ગમે તે લઈ જાય ડીઝલ માં ભૂલ શકશું. ડીઝલ ફૂલ છે આજે પેટ્રોલ વાળી છે. ગાડી ખબર નહીં પડતી થઈ ગઈ. ગરમ હવા ચમ આવે એ પ્રોબ્લેમ છે. ગાડ મારી આની ચોરી આ રીલું ગરમ માં રાખે દોડાય લાલા. આજે ઇડલી ઢોસા ખાવાનું કેન્સલ રહ્યું કારણ કે ઘરે ખાવાનું બની ગયું. હા ચૌ ટમેટા શાક કઈ જોઈએ ફરી ક્યારેક ઢોસા. તો હવે ખાવાનું થઈ ગયું છે. હવે બાઇક લઈને નીકળીએ ઓફિસ બાજુ. ખાઈ લીધું. આમ તો ખાવાનું બહુ કંટ્રોલ, 2 જ રોટલી ખાવાની, થોડું દૂધ પી લેવાનું એટલે થોડું ડાયટમાં કંટ્રોલ રહે. પછી 2 ફળામ ખાવા માંડું એટલે 5 જાડીઓ થઈ ગયું. થોડું ખાવાનું ઓછું કરી નાખ્યું. તો જઈએ ઓફિસે. તો આપણે ઓફિસ પહોંચી જઈએ. 2 છોકરા આવી જાય ઇન્ટરવ્યૂ કરવાનું. સુરેશભાઈ આપણું જોડે પોતાનું તો હજુ આપણે ચાર્જિંગ કરીએ ને અહીંયા બેસીએ શાંતિથી. થોડો ફોન બંધ ચડીએ અને તને ચાર્જિંગ થઈ જાય પછી આજનો બ્લોગ થંબનેલ બનાવી દઈએ. આપણે મસ્ત મજાના ઓફિસે બેઠા હતા. ઘરેથી ફોન આવ્યો છે
તે આ તો વહેલું આવે તો વહેલું આપી છે ને અમારે થોડું રાખી દઈએ. એ હિરલ આપણે 293 રૂપિયા સેન્ડ કરતો ફટાફટ. 2 પાર્સલ અલી પાર્સલ આવ્યો મારા જોડે કેસ છે એના જોડે છૂટા નહીં પૂરે વાળા જોડે. હવે બેન કાઢી આવી એવું નંબર તું નાખ ફટાફટ. એક છે રણછોડ. હા રણછોડ ભાઈ બે પાર્સલ આવી ગયું આખું 2 સિંગર. कॉटन कापड़ है मस्त सॉफ्ट है. અને બેબીને માથું દુખતું હતું પેલા ઓછું નાવા નહીં દીધું પોચા આપણે ઘરે ડોજું ભરેલું હતું તો એને બેસી જાય ઓફિસે ભરીને ડોજું ભરીએ. દાલ પકવાન મંગાવી દીધા ચોકડી પર મળે છે. ભાઈબંધ કામનો જો 80 રૂપિયા બહુ ખર્ચો થઈ ગયો. ફોન કરી લે એટલે આવી જાય ફટાફટ. સારી થોડી વધી જઈ યાર પકોડીનો રગડો વધારે મસાલાની રોટી તો કેમ લાગે બધું. ટમાટા બટાકા નાખી દઈએ. મૂકી રાખવાનું નાખી દઈએ. વગેરે જઈએ થોડુંક બાઈકે સર્વિસમાં મૂક્યું છે. ચાલુ બંધ થઈ જાય એટલે આપણું બાઈક અહીંયા પડ્યું છે. મારો ગાયબ હાલે અમુક જ લે થઈ ગયું ક્યાં જવા કાપી નાખો. ભાઈબંધનું ગેરેજ શું નામ લખ્યું હોય ચામુંડા ઓટો ગેરેજ. તમે જણા આવી 50% ડિસ્કાઉન્ટ આવશે સારા કહેવા ઉપર. બાઈક હરકું થયું નહીં. બાઈક અમુક કરવા મૂકીને કાલ મળશે. બાઈક માંગેલી એકદમ બે ગયા આ ઘરે ઉતારી જાય એટલે થોડુંક રીલ બિલ બનાવી.